હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાન ગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, સ્ટાન્ડર્ડ 7th, બાલ આનંદ, ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. લેસન નંબર 5, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો એક્સરસાઇઝ પહેલી છે, કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે એમાં ઉદાહરણ 2 આપ્યા છે. વિશાલ ખાલી જગ્યા અ બાયસિકલ, બ્રેકેટમાં રાઈડ આપ્યું છે. તો વિશાલ એ એક વચન હોવાથી એની જોડે ઇઝ આવશે. વિશાલ ઇઝ રાઇડિંગ અ બાયસિકલ. રાઇડનું રાઇડિંગ થઈ જશે. તેવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે, એમાં ડેશ ધ ગર્લ્સ ડેશ અને બ્રેકેટમાં સ્કીપ આપ્યું છે. તો ગર્લ્સ એ બહુવચન હોવાથી આર આવશે. આર ધ ગર્લ્સ સ્કીપિંગ. સ્કીપનું સ્કીપિંગ કરી દેવાનું. હવે જોઈએ પહેલો પ્રશ્ન. હેતલ એન્ડ સેજલ ડેશ અ રંગોલી, બ્રેકેટમાં ડ્રો આપ્યું છે. તો હેતલ એન્ડ સેજલ એ બહુવચન હોવાથી આર આવશે. હેતલ એન્ડ સેજલ આર, ડ્રોનું ડ્રોઈંગ થઈ જશે. હેતલ એન્ડ સેજલ આર ડ્રોઈંગ અ રંગોલી. બીજો પ્રશ્ન છે, આઈ ડેશ અ બુક. તો આઈ સાથે એમ આવે. આઈ એમ રીડિંગ અ બુક. ધ મંકી ડેશ ઓન ધ રૂફ. તો ધ મંકી એક વચન હોવાથી ધ મંકી ઇઝ જમ્પિંગ ઓન ધ રૂફ. અહીંયા હંમેશા ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ જ આવશે. મિસ્ટર શાહ ડેશ ટુ ઓફિસ નાવ. મિસ્ટર શાહ એક વચન હોવાથી મિસ્ટર શાહ ઇઝ ગોઈંગ ટુ ઓફિસ નાવ. મિસ્ટર શાહ અત્યારે ઓફિસે જઈ રહ્યા છે. ધ ટીચર ડેશ અસ નાવ. તો આવશે ધ ટીચર ઇઝ ટીચિંગ અસ નાવ. શિક્ષક અમને ભણાવી રહ્યા છે. મંજીભાઈ ડેશ ધ બસ. મંજીભાઈ એક વચન છે એટલે મંજીભાઈ ઇઝ ડ્રાઇવિંગ ધ બસ. ડેશ ધ ચિલ્ડ્રન ડેશ ઇન ધ ક્લાસ. ચિલ્ડ્રન બહુવચન હોવાથી આર ધ ચિલ્ડ્રન સિટિંગ ઇન ધ ક્લાસ. શું બાળકો ક્લાસમાં બેસી રહ્યા છે? તેજસ્વીનીઝ હાર્ટ એક છે, એક વચન એટલે ઇઝ આવશે. તેજસ્વીનીઝ હાર્ટ ઇઝ થ્રોબનું થ્રોબિંગ થઈ જશે. તેજસ્વીનીઝ હાર્ટ ઇઝ થ્રોબિંગ. તેજસ્વીનીનું હૃદય ધબકી રહ્યું છે. ધ ગર્લ્સ ડેશ આઈસ્ક્રીમ, બ્રેકેટમાં સવ આપ્યું છે. તો ધ ગર્લ્સ એ બહુવચન હોવાથી આર આવશે. ધ ગર્લ્સ આર સર્વિંગ આઈસ્ક્રીમ. ડેશ જલ્પા એન્ડ પાયલ ડેશ ફોર ધ શો. તો આર જલ્પા એન્ડ પાયલ ડાન્સિંગ ફોર ધ શો. આ પ્રશ્નાર્થ વાક્ય છે. પાછળ પ્રશ્નાર્થ મૂકવો જરૂરી છે. અહીંયા મેં મૂક્યો નથી, પણ તમારે પ્રશ્નાર્થ ફરજિયાત મૂકી દેવો. ડેશ ધે ડેશ અ સ્ટોરી. અહીંયા પણ તેવું જ વાક્ય છે. આર ધે રાઇટિંગ અ સ્ટોરી. બહુવચન હોવાથી આર આવશે. ડેશ વિવેક ડેશ વિથ અસ. તો ઇઝ વિવેક કમિંગ વિથ અસ. વિવેક એક વચન હોવાથી તેની સાથે ઇઝ આવે. ધ એલિફન્ટ ડેશ ઇન ધ કેજ. તો ધ એલિફન્ટ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ કેજ. ધ સન ડેશ બ્રાઇટ. તો ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટ. ડેશ આઈ ડેશ નાઇસ. તો એમ આઈ લુકિંગ નાઇસ. આઈ સાથે એમ આવે.
આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. વોટ ઇઝ અલકા ઇટિંગ? બ્રેકેટમાં એન ઓરેન્જ આપ્યું છે. અલકા ઇઝ ઇટિંગ એન ઓરેન્જ. વિચ ગેમ આર ધે પ્લેઇંગ? તો they are playing football. When is father going to Surat? So father is going to Surat tomorrow. Who is swimming in the river? Manu is swimming in the river. How many kites is Chetan bringing? Chetan is bringing 10 kites. What are the children making? તો અહીંયા કરતા ધ ચિલ્ડ્રન છે એટલે તે પહેલાં આવશે. ધ ચિલ્ડ્રન આર મેકિંગ પેપર બોટ્સ. વેર આર ધ વિમેન સિટિંગ? ધ વિમેન આર સિટિંગ ઇન ધ ગાર્ડન. વેન આર ધ બોયઝ કમિંગ હોમ? તો એટ 5 o'clock. ધ બોયઝ આર કમિંગ એટ હોમ એટ 5 o'clock. How many sugar is the shopkeeper giving? The shopkeeper is giving 1 kilo sugar. રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. તો જોઈએ ઉદાહરણ. મેઘા ઇઝ ડ્રિંકિંગ ટી. મેઘા નીકળી જાય તો હુંથી પ્રશ્ન બનશે હુ ઇઝ ડ્રિંકિંગ ટી. તેવી જ રીતે વોટ ઇઝ મેઘા ડ્રિંકિંગ. પહેલો પ્રશ્ન. અનંત ઇઝ સિંગિંગ અ ભજન. તો હુ ઇઝ સિંગિંગ અ ભજન અને વોટ ઇઝ અનંત સિંગિંગ. બીજો પ્રશ્ન. ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. તો અહીંયા હુ આર સિટિંગ ઇન ધ હોલ. જ્યારે સબ્જેક્ટ નીકળી જાય છે ત્યારે હુથી વાક્ય બને છે. તેવી જ રીતે ઇન ધ હોલ નીકળી જશે તો તે સ્થળ છે એટલે વેર આર ધ બોયઝ સિટિંગ. રશ્મિ ઇઝ કમિંગ એટ 9 o'clock. તો રશ્મિ નીકળી જાય તો હુ ઇઝ કમિંગ એટ 9 o'clock. અને બીજો પ્રશ્ન બનશે 9 o'clock માટે એ સમય દર્શાવે છે એટલે વેન ઇઝ રશ્મિ કમિંગ. શોભા એન્ડ વિક્રમ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. તો હુ આર વોકિંગ ઇન ધ ગાર્ડન અને તેવી જ રીતે વેર આર શોભા એન્ડ વિક્રમ વોકિંગ. મધર ઇઝ બાઇંગ વેજીટેબલ્સ નાવ. તો હુ ઇઝ બાઇંગ વેજીટેબલ્સ નાવ. બીજો પ્રશ્ન બનશે વોટ ઇઝ મધર બાઇંગ નાવ અને ત્રીજો બનશે નાવ માટે વેન ઇઝ મધર બાઇંગ વેજીટેબલ્સ. દીપક ઇઝ ડ્રોઈંગ 2 pictures. તો હુ ઇઝ ડ્રોઈંગ 2 pictures. તેવી જ રીતે 2 pictures તો આપણે 2 માટે બનાવીએ તો હાઉ મેનીથી બનશે હાઉ મેની પિક્ચર્સ ઇઝ દીપક ડ્રોઈંગ. અને પિક્ચર્સ માટે બનાવીએ તો વોટ ઇઝ દીપક ડ્રોઈંગ. ધ ટીચર ઇઝ રીડિંગ અ પોએમ ઇન ધ ક્લાસરૂમ. તો બનશે હુ ઇઝ રીડિંગ અ પોએમ ઇન ધ ક્લાસરૂમ. તેવી જ રીતે પોએમ માટે બનાવીએ તો વોટ ઇઝ ધ ટીચર રીડિંગ ઇન ધ ક્લાસરૂમ. અને છેલ્લું ક્લાસરૂમ માટે બનાવીશું તો વેર ઇઝ ધ ટીચર રીડિંગ અ પોએમ. ધ ગર્લ્સ આર કુકિંગ ઇન ધ કિચન. હુ આર કુકિંગ ઇન ધ કિચન અને તેવી જ રીતે વેર આર ધ ગર્લ્સ કુકિંગ. ઇન ધ કિચન નીકળી જશે જે સ્થળ છે. વિદ્યા ઇઝ લર્નિંગ સંસ્કૃત. તો હુ ઇઝ લર્નિંગ સંસ્કૃત. વિદ્યા નીકળી જશે અને સંસ્કૃત કાઢવું હોય તો વોટ ઇઝ વિદ્યા લર્નિંગ. ધ કેટ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. હુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક અને તેવી જ રીતે વોટ ઇઝ ધ કેટ ડ્રિંકિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.